નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના સમા વિસ્તારમાંથી અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શહેરના પૂનમનગર પાસે વહેલી સવારે એક ખાનગી કંપનીની બસ બેકાબુ થઈને શિવ મંદિર સાથે અથડાઈ હતી. વડોદરાના સમા વિસ્તારમાં આજે વહેલી સવારે ભક્તિના માહોલ વચ્ચે ભયનો માહોલ છવાઈ ગયો હતો. પૂનમનગર પાસે આવેલ શિવ મંદિરના પરિસરમાં એક ખાનગી કંપનીની લક્ઝરી બસ અચાનક ઘૂસી ગઈ હતી. બસ સીધી મંદિરના શેડ સાથે અથડાતા જોરદાર ધડાકો થયો હતો અને લોખંડનો ભારે ખમશેડ ધરાશયી થઈ ગયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ બસ ચલાવી રહેલા ડ્રાઈવરને અચાનક ઝોકું આવી ગયું હતું, જેના કારણે બસ રોડ પરથી ઉતરીને સીધી મંદિરના પટાંગણમાં અથડાઈ હતી. વહેલી સવારનો સમય હોવાથી કેટલાક ભક્તો શિવજીની પૂજામાં લીન હતા. અચાનક થયેલા આ અકસ્માતથી ભક્તોમાં ફફડાટ મચી ગયો હતો. જો કે સદનસીબે તમામ લોકોનો આબાદ બચાવ થયો છે. પૂનમનગર 4 રસ્તા મારા મત વિસ્તારની અંદર આજે સવારે 7 વાગ્યાની આજુબાજુમાં એપોલો કંપનીની બસ જે ત્યાંના એમ્પ્લોઈઝને લઈને જતી હતી, એ બસ ડ્રાઈવરને ઝોકો આવી જવાથી 8 મીટરના રોડ વચ્ચે એક મંદિર હતો, એ મંદિરના બસે ટક્કર મારેલી. તો આજે લોકો ભેગા થયા છે, પોલીસને અત્યારે હાલ જ જાણ કરેલી છે ને બસના માલિક બી આવે છે ને ડ્રાઈવરને એવું કહેવું છે કે મને રાત્રે ઝોકો આવી ગયો સવારે વહેલા, એટલા માટે એને ગાડી ઠોકી છે. આના મંદિરમાં એક બેન પૂજા કરતા હતા, પણ સદ ભગવાનની મહેરબાની કે એ બચી ગયા, કારણ શેર છે એ દિવાલ ઉપર ટકી ગયો એના લીધે. ને બીજા બી આજે તો 11 છે, તો ભગવાનની મહેરબાની કે કોઈ અંદર હતું નહીં, નકર જાન આની મોટી થત. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.